બેને મને પૂછ્યું. મારી બેનનું નામ દક્ષાબેન હતું અને અંશુયાબેન દરબાર હતા. તો હું અંશુયાબેન ના રૂમમાં ભણતી. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો તે દિવસે અમારા ક્લાસમાં દક્ષાબેન આવ્યા હતા. તેને મને પૂછ્યું, અગજી બધું ફાવે હો. પછી મને કે એટલે બધાને પૂછ્યું કોને કોને 11 થી 20 આવડે એમ. આપડે તો પેલા આંગળી ઊંચી કરી નાખવાની. આંગળી ઊંચી કરી બેને કરી ઊભી. બેન કે ઊભી થા. હા બોલો. મને કે બોલ. પણ હવે તમે વિચાર કરો. ઈ આખા ક્લાસ ની સામું બોલવાનું હતું. મારા જ ક્લાસરૂમમાં અને ઈ બેન તેથી પહેલી વાર અમારા રૂમમાં આવ્યા હતા. કસમથી હો મને 11 થી 20 આવડતા હતા ને. 20 નો ઘડિયો બોલાવ્યો. 19, 18, 12, 13, 11, 12 હું સો એકડે પૂગી ગઈ બોલો. બધામાં એક ને એક જીભ લથડી જાય. બરોબર. અને ઉતાવળ હોય કે બીક હોય કે એટલા બધા માણસની વેશમાં બોલવાની થોથરાટ હોય. હું છું ને કસમથી હું 20 ના ઘડીએથી મને હોય એકડે બેને પોગાડી દીધી. હા એક ભૂલ પડે ને તો બેન એમ કે 20 માં ભૂલ પડી ને કે 19 નો બોલ. એમાં એક ભૂલ 18 નો બોલ. 18 નો બોલ એમાં એક ભૂલ. એમ કરતા કરતા હું સો એકડે પગી ગઈ બોલો. તેથી મને વિચાર આવ્યો કે આ મને વ્યામ હતો કે મને 11 થી 20 આવડે છે એમ. કે હું છું એ મને ન સમજાણું બોલો. એ કિસ્સો મને હજી યાદ લગીને યાદ છે. બેન જોવું છે અમને લઈ જજો ને બેન. એવું થયું તો એ કેસ તો અમારી જિંદગીમાં ન ભૂલું બોલો. અમુક અમુક